મજામાં થઈશો તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં. તો આજે કામ બામ પતાવીને બધા વી આવ્યા છે. તો મસ્ત એવો ધાબા પર ચડીને બેઠો છું એકલો આદિ સોડા લઈને. તો તમને ખબર છે ઘણા સમયથી મારા વ્લોગ નથી આવતા. એનું કારણ છે કે મને ટાઈમ જ નથી મળતો, નથી એડિટિંગ કરવાનો ટાઈમ મળતો. એડિટિંગ કરવા બેસી તો ઊંઘ આવવા મળે, એટલે આખા દિને થાકી ગયેલા હોય એટલે તમને ખબર છે કે ઊંઘ આવતી જ હોય. તો એક તો શૂટ કરવાનો કંઈ ટાઈમ ન હોય, કારણ કે આખો દી કામ કરતા હોય ને બપોર થોડોક ટાઈમ મળે એમાં સૂઈ જવાનું હોય. તો એવું બધું છે, અત્યારે કંઈ ટાઈમ મળતો નથી. 2 દિવસમાં પ્રોપર આપણે ડેઈલી વ્લોગ આવે છે, કારણ કે 2 દિવસમાં આપણે પાછા ઘરે બી જવાનું છે, કારણ કે લગ્ન છે મારા ભાઈને. ને બસ એવું જ છે. ને આના પહેલાંના વ્લોગમાં મેં તમને કીધું કે ટ્રેન દેખાડવા જાય, પણ ટ્રેનમાં એવું છું કે બપોરે ખાવા નીકળ્યા તે મેં કીધું બપોરે જઈશું આપણે શું કહેવાય ટ્રેન જોવા. તો બપોરે નીકળ્યા ને તે અડધી કલાકનો ટાઈમ મળ્યો. ખાધું ઘડીક ઉતા હતા કે હાલો આપણે કામે લાગી જઈ. મેં કીધું જવાનો મેળ આવે તો જઈશું, નકર રહેવા જોઈએ એમ. તો હજી એક દીનો ટાઈમ છે, હજી જવાનું થાય તો જાય ટ્રેન વેન જોવા. તો અત્યારે તો ધાબા પર આવીને બેઠો છું સોડા પીવા, કારણ કે હવે થાકી ગયેલા હોય એટલે એક સોડા પી લઈને તો પેટ ઠંડુ થઈ જાય એમ. ને જો હું તમને બહારનો નજારો દેખાડું બધાને. જો અહીંયા ટ્રેક્ટર પડ્યું છે, ટ્રેક્ટર આપણું અહીંથી તો નાનું દેખાય પણ આમ છે મોટું છે. તો આમ ને આમ જો આમ સનસેટ થઈ ગયેલો છે મસ્ત એવો. ને હું એક ધાબા ઉપર ઊભો છું એકલો. જોવા કેટલી મજા આવે એકલા હોય, ટાટો પવન આવતો હોય ને બહુ મજા આવે જોવા. નહીં, આપણા ભાઈ હવે ગામમાં ભેગા છે ને જો આ મારા ઝૂંપડા છે બધા. તો મિત્રો આ વાત કંઈક છે ગામડાના બધા નજારા. ને હવે પછી આપણે સોડા પીવાની છે, કારણ કે હાવ તપી ગયેલા થઈ આખા દીના. ઓછું બોલાય છે, હાથ બેસી ગયો મારો. તો સોડા પી લઉં પછી આપણે આમ જઈએ આપણે કુંડીએ, કારણ કે હાથ પગને બધું ધોવાનું પછી બાકી છે. હું એમને બી એવા સોડા પીવા ધાબા ઉપર પછી સોડા પી લઉં પછી આપણે ભાઈ ઉલકા ધાબા ઉપર હું કુંડીએ હાથ પગને એવું બધું ધોવા. તો મિત્રો રાત પડી ગઈ છે ને હું અત્યારે જાઉં છું કુંડીએ હાથ પગ ધોવા. તો ઢેફામાં હાલ્યો જાઉં છું. અહીંયા આપણે કુંડી આવીને તે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો કુંડી તો ભરી જ છે, આમ તો જોઈ તો ભરી જ છે આપણે કુંડી. ને જો અહીંયા રાત પડી ગઈ છે ને હું બી આવું છું હાથ પગ ધોવા. તો જો આમ હાથ પગ ધોઈ લખીએ આપણે, થોડીક આપણે કસરત પણ કરીશું. આપણે વ્લોગ ઉતારમાં રાત કેમ થઈ ગઈ કહું, કેમ કે એક તો મારા ફોનમાં ચાર્જિંગ નહોતું ને બીજું ભાગવેસવાળા આવેલા હતા. તો ભાગને એવું બધું ખાધું ને પછી પાછા આવી આવ્યા આ બધું ને આ બધું છે ને. એટલેમાં સિંહ 2 દિવસ પહેલાં સિંહ ગાંગરો એટલે બીક બહુ લાગે. તો જલ્દી આપણે હાથ પગ ધોઈ લઈએ અહીંથી. ને અહીંયા એક વડલો છે ને, અહીંયા એટલામાં થોડીક બીક છે એવું છે.
હાથ ને બધું કેવા હતા કેવા થઈ ગયા તો આપણી ઘડિયાળ પણ આપણે ધોઈ નાખી છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ, કારણ કે બ્લોગ થોડોક લાંબો થઈ જાય. તો મળીએ આપણે બીજા એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.